જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ. કેમ છો? તો અત્યારે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે સવારમાં ને આજે છે રવિવાર. તો પહેલાં આપણે મસ્ત મજાના દર્શન કરવા મંદિરે આવી ગયા છીએ. મંદિર છે ગણપતિ બાપાનું અને તમે વિડીયોના એન્ડ સુધી બને રહેજો. તો કેટલા ભગવાનનું મંદિર છે અહીંયા, તમને વિડીયોના એન્ડ સુધી બને રહેજો તો તમને દેખવા મળી જશે. તો અહીંયા આ બાજુ સિદ્ધેશ્વરી માતાનું મંદિર છે, એમાં મેં દર્શન કરી લીધા છે. હવે હું નીચે પખાતી ઉતરી ગઈ છું. હવે સામે ગણપતિ બાપાનું મંદિર છે, તો હું ગણપતિ બાપાના ત્યાં દર્શન કરવા જઈ રહી છું. તો તમે વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો. જુઓ કેટલા મસ્ત ગણપતિ બાપાના દર્શન થઈ ગયા છે સવાર સવારમાં. હા, અને હવે અહીંયા ઘણા બધા ભગવાન છે, તો હવે આપણે એમના દર્શન કરી લઈએ. ગુરુદેવ છે, હનુમાન દાદા છે અને લક્ષ્મી માતા પણ છે, શંકર ભગવાન, બધાના દર્શન આપણે હવે કરી લીધા. અને સવારમાં તો શું છે કે મોર્નિંગમાં મજા આવે, જ્યારે મંદિરે દર્શન કરીએ ત્યારે મન એટલું શાંત થઈ જાય અને કોઈ પણ વસ્તુનો ગુસ્સો હોય તો પણ ઉતરી જાય. તો હવે આપણે મસ્ત મજાના દર્શન થઈ રહ્યા છે. તમે વિડીયોના એન્ડ સુધી બને રહેજો અને તમે જોતા રહેજો કે કેટલા કેટલા મંદિર છે. હવે શિવલિંગ છે શંકર ભગવાનનું, પછી સરસ્વતી માતાનું મંદિર છે. તમે વિડીયોના એન્ડ સુધી બને રહેજો મિત્રો. સાંઈબાબાના દર્શન કરી લીધા મસ્ત મજાના. જ્યારે મંદિરે શાંતિથી કોઈ ના એટલે દર્શન કરવાની મજા આવે છે. દર્શન કરી લીધા છે બધે, તો હવે આપણે નીકળવાનું છે બહાર. હવે ગણપતિ બાપાને ટાટા બાય કહીને હવે બહાર નીકળી ગઈએ છીએ. હવે ત્યાંથી આપણે ગાડી આવી ગઈ છે, તો ગાડીમાં બેસી ગયા છીએ. હવે આપણે આગળ ક્યાં જવાનું છે ગાડીમાં, તો તમે વિડીયોના એન્ડ સુધી બને રહેજો. અને હું મારા ભાઈ બે મસ્તી જ કરતા હોઈએ ગાડીમાં બેઠા બેઠા, તો તમે વિડીયોના બને રહેજો મિત્રો. અહીંયા હવે આપણે ગેસ પુરાવા ઊભું કરી છે ગાડી, તો જ્યાં સુધી ગાડીમાં ખાવાનું થાય ત્યાં સુધી હું થોડુંક પાણી પી લઉં છું. હવે પાણી પી લીધું છે. અહીંયાથી રિવરફ્રન્ટની નદી જોતાં જોતાં હવે આપણે પહોંચી ગયા અમદાવાદ શેખ. હવે અમદાવાદ એટલી મસ્ત રિવરફ્રન્ટની નદી છે અને અહીંયા હું બેઠે બેઠે ફોન મચેરું છું. ત્યાં મારો વિડીયો ઉતારી લીધેલો છે, તમે જોઈ શકો છો. શાંતિથી બેઠે બેઠે ફોન મચેરું છું. અને મને શું છે કે આજે મૂડ નથી, તો ઉલટી થાય એવું થતું હતું, એટલે હું શાંતિથી પાછળ બેઠી ગઈ છું. તો બેઠી છું. હવે મસ્ત વાતાવરણ એકદમ ઠંડુ છે, થોડો ઘણો વરસાદના સોટા જેવું છે વાતાવરણ. હવે ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અમૃત બાપાના ધામે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણે ગાડી વળી છે અંદર અમૃત બાપાના ધામે દર્શન કરવા જ્યાં જવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હવે અહીંયા બધા લારીવાળા શ્રીફળ લઈને ઊભા છે. અહીંયા રેસ્ટોરન્ટ છે, નાસ્તા હાઉસ છે, રજવાડી ચા છે, ઠંડા પીના છે. અને અહીંયા કેટલી બધી ગાડીનું પાર્કિંગ લાંબુ છે, એટલી ગાડીઓ છે. લશ્કરી પણ કેટલી 4-4, 5-5 તો દૂર દૂર લશ્કરી ઊભી છે. અહીંયા કેટલી બધી ગાડીઓ તો ઢગલો ઊભી છે. પછી ઓલી સાઈડ 2 વ્હીલર ઊભા છે અને આ સાઈડ જે મોટા જે લશ્કરી જેવા આવે છે મોટી મોટી ગાડીઓ એ સાઈડ ઊભી છે. તો પાર્કિંગમાં હવે આપણે ગાડી પહેલાં પાર્ક કરવાની છે અને પછી ત્યાંથી આપણે દર્શન કરવા. કેટલી બધી પબ્લિક અંદર જઈ રહી છે. મેન ગેટ છે જે આપણે એનું શૂટ લીધું એ મેન ગેટ છે. અને હવે અહીંયાથી આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને મસ્તી કરતાં કરતાં જઈ રહ્યા છીએ મંદિર તરફ. કેટલું બધું ગાડીનું જોવા, એ ઓલી સાઈડ છે અલગ છે, આ બધું પાર્કિંગ અલગ છે. તો હવે આપણે શાંતિથી આ 2 ગેટ છે, પેલો મેન ગેટ છે, આર્યો સેકન્ડ નંબરનો ગેટ છે. તો હવે મંદિરે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અને ફોન લેવા માટે લડાઈ ઝઘડા ચાલતા હતા થોડાક ભાઈ બહેન વચ્ચે. તો હવે આપણે મસ્ત મજાના દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને તમને પણ દર્શન કરાવીશું. ત્યાં એક્ઝેક્ટલી ફોન એલાઉડ નથી, તો દૂરથી શૂટિંગ લઈ લઈશું. તો તમે ત્યાંથી દૂરથી દર્શન કરી લેજો મિત્રો. તો હવે અહીંયાથી ઓલી સાઈડ જવાનું છે, સામે ગેટ છે ત્યાં. હા, અને ત્યાંથી મસ્ત મજાના ફટાફટ રોડ ઉપર આવી ગયા છીએ આપણે. બંને સાઈડ જોઈ લીધું અને બંને સાઈડ જોતાં જોતાં આપણે આ બાજુ પહોંચી ગયા છીએ. હવે અહીંયા ચપ્પલ કાઢી અને ગેટના અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. અને કેટલું મસ્ત મજાનું મોસમ છે. અને અહીંયા માટી છે, થોડાક પગ બરે છે, ગરમ ગરમ લાગે છે. તો કેટલી લાઈન છે અહીંયા દર્શન કરવામાં. અને સુખડીનો પ્રસાદ અત્યારે બંધ થયો છે એટલે આપણે 1 કલાક વેઇટ કરવાની છે. 1 કલાક પછી આપણને સુખડી મળશે.
પછી આપણે અહીંયા સુખડીની પ્રસાદ કરીશું અને એના પછી અહીંયા સુખડી અમૃત બાપાના મેલડી ધામ પછી સુખડીની પ્રસાદ અહીંયા ધરાઈશું અને પછી આપણે દર્શન કરી નીકળવાનું છે. તો અત્યારે સુખડીનો પ્રસાદ બંધ થઈ ગયો છે. તો હવે આપણે થોડી વાર ત્યાંથી આપણે નીકળી ગયા છીએ, બહાર આવી ગયા છીએ અને હજુ બીજો વ્લોગ 2 આવશે. એ વ્લોગમાં તમને જોવા મળશે કે કયા મંદિરે આપણે દર્શન કરવા ગયા. તો અહીંયા પ્રસાદી ચાલુ થઈ ગઈ, એના પછી ચડાવી દીધી અને એના પછી આપણે નીકળી ગયા છીએ. તો હવે ફાઇનલી ગાડી આવી ગઈ છે. તો ગાડીમાં આપણે બેસી ગયા અને હવે આપણે આગળ હજુ જવાનું છે બીજા મંદિરે. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, અને એ મંદિર તમને વિડીયોમાં બતાવી દઈશું એન્ડમાં. તો અહીંયાથી ફાઇનલી આપણે પહેલાં નીકળી ગયા છીએ ઘર તરફ અને પછી રસ્તામાં યાદ આવી ગયું છે એક મંદિરે જવાનું. જો આ મેન ગેટ છે, મેન ગેટની એન્ટ્રી કેવી હોય છે અને કેટલું મસ્ત એમનું આયોજન કરેલું હોય છે. બહુ મજાનું સારું એવું આયોજન હોય છે એમનું. અહીંયા બધું નાસ્તો મળતો હોય છે, ફરારી ને બધું. તો આપણે તો નાસ્તો આગળ કરી લીધો હતો અને હવે બીજો નાસ્તો હવે આગળ જઈને કરીશું. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. હવે અહીંયા ટ્રાફિક થોડી વધારે છે તો ગાડી નીકળવામાં વાર લાગે છે. બાકી હવે અહીંયાથી આપણે નીકળી ગયા છીએ, ગાડી નીકાળી દીધી છે. હવે હાઈવે આવી ગયું છે, બસ જસ્ટ મિનિટમાં હાઈવે. હવે અહીંયા હાઈવે પહોંચી ગયા. અહીંયા પાણીપુરી છે. પાણીપુરી તો મારે ફેવરેટ હોય છે, પણ અહીંયા તો બહુ ડસ્ટ ઉડતી હોય એટલે પાણીપુરી અત્યારે ન ખવાય. હવે અહીંયાથી આપણે હાઈવે પર આવી ગયા છીએ. હવે અહીંયાથી સીધા જઈશું. વચ્ચે એક મંદિર યાદ આવી ગયું છે તો પછી મંદિરે જઈશું. અહીંયાથી હજુ અમૃત બાપાની ધજા દેખાય છે મિત્રો, તો દર્શન કરી લો. ચલો હવે આપણે હાઈવેથી હવે નીકળી ગયા છીએ ઘર તરફ. અને નેક્સ્ટ વ્લોગની અંદર જોવા મોટા મોટા પોખ્યા વિમાનના દેખાય છે, તમને જોવા મળે છે. હવે